હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે બનાવીએ કોઠી આઈસ્ક્રીમ. કોઠી આઈસ્ક્રીમ કઈ રીતે બનાવો તે આગળ મારો વિડીયો જુઓ. ચાલો આપણે બનાવવાની તૈયારી કરીએ. સૌપ્રથમ સાકર લઈ લીધી, પછી માવો નાખી દીધો, પછી ધીમા ગેસ પર ઉકળવા દેવાનું. 1 થી 2 ઉફાળા લેવાઈ જાય પછી આપણું દૂધ ઘટ થઈ જાય છે. તમે જોઈ શકો છો આપણું દૂધ ઘટ થઈ ગયું છે. 1 કલાક સુધી ફ્રીઝરમાં મૂકી દેવાનું. પછી તેમાં મલાઈ નાખી દેવાની. મલાઈ નખાઈ જાય પછી તેમાં બ્લેન્ડર ફેરવી દેવાનું. બ્લેન્ડર ફરી જાય તે 10 મિનિટ આપણે બ્લેન્ડર એક જ ધારું ફેરવવાનું છે. તમે જોઈ શકો છો આપણું દૂધ ફૂલીને તૈયાર થઈ ગયું છે. પછી તેમાં ડબ્બામાં નાખી દીધું. પછી 4 થી 5 કલાક ફ્રીઝરમાં રહેવા દેવાનું. તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે, કણીદાર ને મસ્ત. ચલો બાય બાય. આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.